Audio Jungle. Welcome to your cricket podcast. વેલકમ બેક ફરીથી નવા એપિસોડમાં. હવે આપણે ડિસ્કસ કરશું વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ ટીમ્સ મુંબઈ ઇન્ડિયન્સનું કમબેક, જે રીતે એ લોકો રમી રહ્યા છે. યસ, દે આર બેક ઇન ફોર્મ. દે આર બેક ઇન ફોર્મ વેન વી એક્સપેક્ટ ધેમ, કારણ કે એ લોકો પહેલા દર વખત હારે જ છે, પછી પાછળથી આવે છે. considering કે આ odd year છે, they have odd year magic. યસ, અને એ લોકો ધીરે ધીરે કરીને એ લોકોનું બધું જ કામમાં આવી રહ્યું છે. બોલિંગ સુધરી, બેટિંગ સુધરી, ફિલ્ડિંગ બી સુધરી રહી છે. કેપ્ટન્સ યુનિટી દેખાય ટીમમાં આવે. કેપ્ટન્સી બી હાર્દિકની સારી થઈ રહી છે. રોહિતનો એક્સપિરિયન્સ કામમાં આવે, સૂર્યાનો કામમાં આવે છે, હાર્દિકનું કામ. એટલે જે મુંબઈ ઇન્ડિયન્સ ઓન પેપર જે એની સ્ટ્રેન્થ દેખાતી હતી, હવે દેખાઈ રહી છે. હવે એ લોકો ડોમિનેન્ટલી જીતી રહ્યા છે, દેખાય છે. આજની મેચમાં બી દેખાય. Finally Hitman is back in form. યસ, મુંબઈ સીએસકે જે આજની મેચમાં દેખાયું આપણને. હિટમેન 70, આઈ થિંક 70 અપ મારે એને. પણ તું વાત કર એમઆઈ અને દિલ્હીની, જ્યાંથી એમઆઈ નું આપણને બેક ઇન એક્શન દેખાયું. એ મેચમાં કરુણ નાયર એક્સેપ્શનલ બેટિંગ, એટલી સારી બેટિંગ કે એને બુમરાહને બી ટ્રિગર કરી દીધો સ્લેચ કરવા માટે. એ મેચ તો મુંબઈની બોલિંગ, આઈ થિંક બોલિંગ ને ફિલ્ડિંગ છેલ્લે એ લોકોએ મેચ બનાવી દીધી. બેટિંગમાં બહુ સારું કામ કર્યું. નમનજી રમી ગયો, સૂર્યા રમી ગયો, તિલક રમી ગયો. બેટિંગ તો એ લોકો સારી, 225 ગુડ સ્કોર. જ્યારે ડીસીની બેટિંગ આવી ત્યારે એ લોકો કમ્ફર્ટેબલી 14 ઓવર સુધી એવું લાગતું હતું ભાઈ ડીસીની જ મેચ છે, મુંબઈ હજી એક મેચ હારશે. 205 માર્યા પછી બી એક પોઈન્ટ પર લાગવા લાગ્યું હતું કે એમઆઈ નું લુઝિંગ સ્ટ્રીક કન્ટિન્યુ થશે, બટ દે હેડ અ કમબેક. એક જ વાર જો કરુણ નાયર આઉટ થયો, then they saw the hope of making a comeback and they really did. અને આપણને બધાને ખબર એક ટાઈમે ફંબલ બી કરી ગયું હતું આઈ થિંક ત્યારે. છેલ્લા એ લોકોની 3 વિકેટ્સ 3 રનઆઉટ હતી. કરુણ નાયરે બહુ ગજબ સ્ટાર્ટ બી આપી દીધું હતું. એને છેકથી છેક મિડલમાં બી લઈ ગયો મેચ, પણ પાછળથી કેએલ રાહુલ, સ્ટબ્સ, આશુતોષ શર્મા બધા જ સાથે ગયા. આશુતોષ તો લઈ ગયો હતો થોડી મેચ, પણ પછી એ રનઆઉટ થયો અને પછી બાકીના 2 રનઆઉટ થયા પતી જ ગઈ હતી ગેમ. પણ આપણે એવું આવું એક્સપેક્ટ કરે છે એમઆઈ જેવી ટીમ જોડે. એમઆઈ ની ટીમનું એટલું ખાલી નામ એમને મોટું નથી, દે હેવ વેરી બિગ પ્લેયર્સ વિથ વેરી એક્સપિરિયન્સ, અને એ લોકો પાસે એવું ટેલેન્ટ બી છે કે રોકી શકે આવા મોટા મોટા ટાર્ગેટ્સ. એન્ડ ધેટ્સ વોટ દે ડીડ. એ વાળી મેચમાં બી દેખાતું હતું કે ક્લિયરલી વેન બેટિંગ ડીડ ગુડ, કે બેટિંગ પિચ બી સારી છે, આપણા પ્લેયર્સ સારી બેટિંગ કરી છે, અને પહેલી 10 ઓવરમાં દેખાતું હતું કે તે લોકો ડોમિનેટ કરી રહ્યા હતા, તો એ લોકોએ સ્ટીલ દે ડીડન્ટ લૂઝ ધ પ્રેશર. એ લોકો સ્ટીલ ગેમમાં રહ્યા. અને આવું ત્યારે તમે કરી શકો એક્સપિરિયન્સ ના લીધે. બાકી કોઈ ઇનએક્સપિરિયન્સ પ્લેયર તો મારા ખ્યાલથી આઈ થિંક રિયાન પરાગ એક આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે જયારે રન પડતા હતા ત્યારે બાઉન્ડ્રી પર એ કંઈ જ બોલતો નતો, એ ઉભો રહી ગયો હતો, એનાથી એને કંઈ જ કંટ્રોલમાં નતું. પણ આ તો એક્સપિરિયન્સ ટીમ છે. એની સર્ટન પોઈન્ટ ઓફ ટાઈમ તમે ગીવ અપ ના કરી શકો. આ વસ્તુ આપણે પંજાબ અને એસઆરએચ માંથી શીખવું જોઈએ કે ભલે 245 નો ટાર્ગેટ છે, બટ યુ ડોન્ટ ગીવ અપ. તમે માઇન્ડસેટ એવું રાખીને ઉતરો તો તમે 10 બોલ બાકી રાખીને જીતી શકો. બટ ઇફ યુ ગીવ અપ ઇન ધ ફર્સ્ટ ઇનિંગ્સ કે યાર બહુ રન પડી ગયા, then it's not possible કે એવું થઈ શકે. બટ એમઆઈ જેવી ટીમ્સ આર વેરી એક્સપિરિયન્સ. આપણે એ જોયું કે એ લોકોની બેટિંગ તો સ્ટ્રેન્થ હતી જ. એ લોકો બેટિંગ તો સારી કરતા હતા, આઈ થિંક ફિનિશ નતા કરી શકતા, પણ સ્ટીલ જે પ્રોબ્લેમ આવતી હતી બોલિંગમાં, એ લોકોએ બોલિંગ બહુ ખાસી સુધારી. બુમરાહનું કમબેક બહુ સારું થયું. એની જોડે બોલ્ટ બી બહુ સારો નાખતો થઈ ગયો. અને હૈદરાબાદ સામે જોયું જ્યારે એ લોકોના ઓપનર્સ, આપણને ખબર છે હૈદરાબાદના ઓપનર્સ બહુ ડિસ્ટ્રક્ટિવ છે, પણ એ લોકો પહેલી 6 ઓવર પેસ જ ના આપી. એ લોકોને બિલકુલ પેસ નહીં, ડેથ ઓવરની બોલિંગ કનેક્ટ થઈ જ નથી રહી. એ લોકો સહેજ બી મિડલ ઓફ ધ બેટ આવતી હતી તો બી ફૂલ ટોસ બોલ્સ બી નતા મારી શકતા. અને એ ટીમ બસ આગળ જ 245 રન કરીને આવી છે, અને એ લોકોને ફમ્બલ કરાવી દેવા. નો ડાઉટ પીચ બી બહુ જ સ્લો હતી કમ્પેરેટિવલી યુઝ્યુઅલ પીચ હોય છે એના કરતા, બટ ધ સેમ ટાઈમ જે ફૂલ ટોસ બોલ તમે ના મારી શકો. હવે ગેમ છે અને સામે ટીમ આટલી સ્ટ્રોંગ છે, બટ ધ સેમ ટાઈમ તમે એક ગેમ જીતીને આવ્યા હતા ને એ લોકો બી એક ગેમ જીતીને આવ્યા હતા, એટલે બંને વિનિંગ પોઝિશનમાં હતા. સો ઇટ વોઝ અ રિયલી ગુડ ગેમ. પણ તમને દેખાતું કે મુંબઈની બોલિંગ બહુ ડોમિનેટ કરી રહી હતી, ગજબ ડોમિનેટ કરી. એ લોકો જે કોન્ફિડન્સથી નાખી રહ્યા હતા. અને હેડ અને અભિષેકનો લોએસ્ટ ટોટલ હતું પાવર પ્લેમાં. તો હૈદરાબાદની વિકેટ ના ગઈ, બટ દે હેડ અ લોએસ્ટ ટોટલ ઓફ પાવર પ્લે વિધિન ધીસ રેકોર્ડ્સ. એટલે ઇટ્સ અ વિન ફોર મુંબઈ.
અને એ પાવર પ્લે લોકો પછી ગયા પછી બી ક્લાસન છે, હજી નીતિશ રેડ્ડી છે, પણ કોઈની બેટ પર કનેક્ટ જ નથી થતી. એ દેખાય છે કે મુંબઈ પ્રોપર પ્લાનથી આવ્યું હતું. એ લોકો પ્રિપેર કરી રહ્યા છે હવે દરેક ગેમ પહેલા, કારણ કે કોઈ બી ટીમ પહેલા આટલી હારે એટલે કોઈ બી મેચ નેક્સ્ટ મેચ માટે એ લોકો બહુ જ પ્રિપેર થઈ જાય, જે મુંબઈ થઈ ગઈ છે. અને આવી લાઇનઅપ જોડે પ્રિપેરેશન સાથે મુંબઈ ગજબ ટફ ટીમ છે. હવે દેખાઈ રહ્યું છે કે પ્લેઓફના જે ટોપ 4 છે એ એ મેચની ખતરામાં વાત કરીશ તો એ ઓવરમાં વિલ જેક્સે બી બહુ સારી બોલિંગ કરી હતી. છે. એ મેચમાં વિલ જેક્સની બી સારી બોલિંગ પડી, 4 કે 5 ની ઇકોનોમી હતી ને 2 વિકેટ લઈ ગયો હતો. સો દે હેડ અ વેરી ગુડ ટીમ એફર્ટ ઇન દેટ ગેમ કે વિલ જેક્સ બી એ લોકોએ રાઈટ ટાઈમ પર યુઝ કરીને વિકેટ કાઢી, બીકોઝ સમજી ગયા હતા કે સ્લો પિચ છે, બોલ અટકીને આવે છે, તો એ લોકો વિલ જેક્સને લાયા અને જોરથી વિકેટ લઈ લીધી. બુમરાહે સારી નાખી, બુમરાહની બી અંડર 6 ની ઇકોનોમી હતી એ ગેમમાં. સો બુમરાહ તો દે આર અ વેરી ડોમિનેટિંગ ફર્સ્ટ ઇનિંગ્સ, અને પછી સેકન્ડ ઇનિંગ્સમાં આવ્યા એમાં બી સૂર્ય, તિલક, દે ઓલ ડીડ ધેર પાર્ટ. એ મેચમાં હજી રોહિતને એ ટચ નહોતું મળતું. પણ ઇવન તો એમાં સેન્ટનરે બી બોલિંગ સારી નાખી હતી. સેન્ટનર બી જે લેફ્ટ આર્મ જે નાખે છે, વચ્ચેની મિડલ ઓવર્સ કરી જાય છે, એ બી એનો ખાસો ઇમ્પેક્ટ પડે છે. અને સેકન્ડ ઇનિંગ્સમાં પછી એવું થયું કે જે સ્ટ્રગલ આ લોકોને પાવર પ્લેમાં દેખાઈ રહી હતી કે રન આવતા નતા, કનેક્ટ થતા નતા, રોહિતે આવીને 4-6 મારવા લાગ્યું. બટ એ ઇનિંગ્સ લોંગ ના ગઈ, બટ ઇટ શોડ કે જે કનેક્ટ થતી નથી અભિષેકની અને હેડની, પણ સામે રિકલ્ટનની રોહિતની સારી કનેક્ટ થતી હતી. દે હેડ અ કારણ ગુડ કે સ્ટાર્ટ. કારણ કે હૈદરાબાદના બોલર્સ પેસ આપતા હતા. એ લોકો સ્લો નતા નાખવા જતા. મોહમ્મદ શમી ગજબ રન ખાતા હતા. એ લોકો પેસ જ આપતા જતા હતા. પેટ કમિન્સ બી પેસ આપતો હતો. જ્યારે એ જ ઓપોઝિટ મુંબઈના બોલર્સે કર્યું, બિલકુલ પેસ ના આપીને. ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા બેવ ટાઈમિંગ વાળા પ્લેયર. એ લોકો એટલી જોરથી મારવા નહીં જતા, એ લોકો ખાલી બોલની પેસ યુઝ કરતા હોય, પણ એ જ ના આપી, એ પ્રિફર કરીને આવ્યા. રિઝલ્ટ બેવના પાવર પ્લેના એકદમ અલગ આવ્યા હતા. આઈ થિંક મુંબઈ પાવર પ્લેમાં જ મેચ જીતી ગયું એ ટાઈમ તો. અહીંયા મુંબઈ પાવર પ્લેમાં જીત્યું હતું બંને ઇનિંગ્સમાં. પહેલી ઇનિંગ્સમાં બી મુંબઈ જાય 43-42 રન આપ્યા પાવર પ્લેમાં. ધેટ્સ અ વિન ફોર મુંબઈ, કે તમે આટલી સારી ટીમને 42-43 ના સ્કોર પર રોકી દો. એને પાવર પ્લે એકચ્યુઅલી ફર્સ્ટ ઇનિંગ્સમાં પાવર પ્લે બંને ટીમનું વિન હતું કે દે ડિડન્ટ લૂઝ અ વિકેટ, બટ એટ ધ સેમ ટાઈમ પેલા લોકોએ રન નતા માર્યા અને 7મી ઓવરમાં વિકેટ મળી ગઈ. સો આઈ વિલ ગીવ ઇટ ટુ મુંબઈ, બીકોઝ 7મી ઓવરમાં વિકેટ મળી જ ગઈ તો પાવર પ્લે જ કહેવાય કાઇન્ડ ઓફ. બટ એ જો એસઆરએચે વિકેટ પકડી રાખી હોત અને થોડુંક હજી ડીપ રમ્યા હોત તો કદાચ મે બી થોડો સ્કોર વધારો હોત. બટ વોટ પણ એવર. એ લોકો પર પ્રેશર જ એટલું આવી ગયું, કારણ કે એ લોકોને આદત જ નહીં. અગર બે પ્લેયર એક કઈ વિકેટ વગર 6 ઓવર રમી જાય તો આપણે એક્સપેક્ટ કરીએ કે 70 તો સ્કોર હશે જ હૈદરાબાદનો. પણ એ ટાઈમે 40 જ હતો ને એના પછી પ્રેશર આવ્યું અને એ લોકો વિકેટ આઉટ થઈ ગયા પાછા. અને પછી આપણે જોઈએ સેકન્ડ ઇનિંગ્સમાં મુંબઈના બધા જ પ્લેયર, રોહિતે સ્ટાર્ટ આપ્યું, રિકલ્ટને સ્ટાર્ટ આપ્યું, દેન સૂર્ય પ્લેડ વેલ, દેન તિલક પ્લેડ વેલ. Everyone contributed to the win, and they win again with 10 or 11 ball left. So it's a good win કમ્ફર્ટેબલ. for them. અને 2 ગેમ્સ બેક ટુ બેક કમ્ફર્ટેબલ વિન્સ લીધા પછી આવ્યું સીએસકે સામે આજે. અગેન હોમ ગેમ, દે હેડ એડવાન્ટેજ, બટ એટ ધ સેમ ટાઈમ જે પહેલી મેચમાં એસઆરએચ સામે થયું એ સેમ કામ આજે થયું કે પાવર પ્લેમાં સીએસકે ના બેટ્સમેન કમ્પ્લીટલી સ્ટ્રગલ કરી ગયા. પણ કોઈ તે આ પીચનો, એ જે પીચ પર રમતા હતા એ પીચનો રેકોર્ડ છે કે લોએસ્ટ ટોટલ ડિફેન્ડેડ છે 206 રન. બટ એટલે એ પણ તું આજે બી એમઆઈ ની બોલિંગ જો, ઇવન તો બુમરાહ 9મી ઓવરમાં આવ્યો છે, એની પહેલા દીપક ચાહરે 3 ઓવર નાખી, બોલ્ટે બોલિંગ નાખી, બધાએ બોલ નાખી. ઇટ વોઝ સો નાઇસ કે લોકોના બધા બોલ ઓન પોઈન્ટ આવતા હતા. એ લોકોનું ફિલ્ડ પ્લેસમેન્ટ બહુ સારું હતું. અને સીએસકે ના બેટ્સમેન કમ્પ્લીટલી ક્લુલેસ, ખબર નહીં રચિન સીએસકે પહેલી તો આપણને ખબર જ છે બેટિંગ એ લોકોની વીક છે, પણ ઓપનર્સ બી આ વખત ખબર નહીં, કોઈક આયુષ કરીને કોઈક આવ્યો તો નવો, એને સારી સ્ટાર્ટ આપી હતી. 17 years નો બોય છે. પછી શેખ રશીદ, આઈ થિંક રચિન રવિન્દ્ર, કોઈને એવું કોઈ ફોર્મ દેખાયું નહીં. એમ પછી બટ દુબે બહુ સારી એવી ઇનિંગ પછી રમી. મિડલ ઓર્ડર લોકોનો ડેડ વેલ. દુબે અને જાડેજા એક પોઈન્ટ પર એ લોકોના 25 બોલથી એક બી બાઉન્ડ્રી નથી આવી, અને એ પોઈન્ટથી દુબે અને જાડેજા સારું ખેંચી ગયા. નો ડાઉટ એ સ્કોર કઈ સારો નહોતો, બટ વોટ દે વેર ડુઈંગ ટિલ 14th ઓવર ઓર 12th ઓવર, એ પછી જે સ્કોર આવ્યો તો આ સ્કોર જોઈને થોડુંક કમ્ફર્ટેબલ લાગ્યું કે ચલો ઇટ્સ અ હોપ. એવું નથી કે દે આર કમ્પ્લીટલી હોપલેસ, બટ એટ ધ સેમ ટાઈમ દુબઈના ભલે 50 રન હોય, બટ હી સ્ટ્રગલ રિયલી. અને પછી થોડી કનેક્ટ થઈ ગઈ એન્ડમાં, અને એ લોકોએ વચ્ચેનો પીરિયડ બહુ જ સ્લો કરી નાખ્યો સીએસકે માટે, કે પછી એમાંથી મોટો સ્કોર ક્રિએટ કરવો પોસિબલ જ નહોતો. આઈ થિંક ના, દુબે
એમ તો સારા એવા રન ખેંચી નાખે તેને, છક્કા ચોક્કા ખાસા મારે. પણ પોઈન્ટ એ છે કે 14 ઓવર સુધી એની પહેલા હવે તો એવું થાય છે કે આમ આપણને કોઈ બી મેચ હોય તો આપણને એવું થાય કે ભાઈ પાવર પ્લે જોઈએ, પાવર પ્લે છક્કા ચોક્કા વાગશે. પણ CSK ની જયારે બેટિંગ આવે ને ત્યારે એવું થાય છોડો યાર નહીં જોવું, હવે ઈચ્છા જ નહીં થતી જોવાની એમ. એવું એ લોકોનું લાઇનઅપ થઈ ગયું છે. એવી હાલત આવી ગઈ ચેન્નઈની. બિકોઝ કોઈ ફોર્મમાં નથી બેઝિકલી. રચિન આઈપીએલમાં આવતા સુધી બહુ ફોર્મમાં હતો, હોટ ફોર્મમાં હતો. આઈપીએલની પહેલી ગેમ બીજીમાં કદાચ ફોર્મમાં હતો, બટ હી હેઝ કમ્પ્લીટલી લોસ્ટ હિઝ ટચ. ગાયકવાડ ઇઝ આઉટ, સો દે આર સ્ટ્રગલિંગ ઇન ધ અપર પેચ. હવે બટ ગાયકવાડ અગેન આઉટ છે કે big કરી દીધું છે ખબર નહીં. હવે એ બી ક્વેશ્ચન છે મેનેજમેન્ટનો. બટ ધોની ઇઝ બેક ઇન કેપ્ટન્સી એન્ડ ધોની ઇઝ ડુઇંગ હિઝ થિંગ. બટ અગેન હજી લોંગ ટુર્નામેન્ટ છે, સો વી ડોન્ટ નો. મળ્યો ડિવલ છે બ્રેવિસ. ડેવલ બ્રુઇસને, અને આ છોકરો નવો છોકરો જે આજે રમ્યો એ બી લોકો સ્કોડમાં લાવ્યા છે. વી કેન હોપ કે એ લોકોને ટચ મળી જાય પાછો. એ લોકો ટ્રાય કરી રહ્યા મે છે બી કમબેક કરવાનું, પણ લેટ્સ સી. હવે આપણે વાત કરીએ મુંબઈની બેટિંગ, અલગ લેવલ જ્યારે પહેલે. રોહિતે મારવાનું ચાલુ કર્યું તો એ દર વખતે મારે તો છે, બટ આઈ વોઝ જસ્ટ વિશિંગ કે સવારે કોહલીએ માર્યા છે એ સેમ કામ રોહિત કરે તો આજે આપણો દિવસ સફળ થઈ જાય. કે મેક ધ ઇનિંગ્સ બિગ, બીકોઝ એ મારવા રોહિત મારી શકે છે, કોઈને ક્વેશ્ચન નથી. રોહિત કેન હિટ બિગ, બટ ક્વેશ્ચન વોઝ જે આપણે જોઈ રહ્યા હતા કે દર મેચમાં 5-5 રન ઉમેરાયેલા હતા અને 0 થી 28 સુધી વાત પહોંચી હતી. દર મેચમાં થોડો થોડો સ્કોર વધી રહ્યો હતો. હવે આજે ખાલી ક્વેશ્ચન એ જ હતો કે 28 થી સ્કોર આગળ વધીને કેટલો વધે. બટ રોહિત પ્લેડ વેલ. રોહિતે ઇનિંગ્સ ખાસી લાંબી ખેંચી, 75 સમથિંગ આસિલામ બી માર્યા નોટ આઉટ વિથ અ રહ્યો, વેરી એને આઉટ મેચ રહ્યો. જીતાડી. અને સ્ટાર્ટ બી એને પાવર પ્લેમાં ગજબ સ્ટાર્ટ આપ્યું. રાયન નિકલ્ટનની એટલી અડધી નથી. એને સ્ટાર્ટ આપ્યું અને આઈને સૂર્ય ડીડ હિઝ થિંગ. બટ જો સૂર્ય એનું કામ ના કરતો, સૂર્ય સ્લો રમતો, તો કદાચ આજે રોહિતની સેન્ચુરી જોવા મળી જતી આપણને. બટ સૂર્ય પણ કમ્પ્લીટલી ટુક ઓવર ધ લાઇમલાઇટ. સૂર્ય જ્યારથી ગજબ આવ્યો, સુરતમાં. he was just dealing in 4 and 6. સૂર્ય being સૂર્ય. બટ જ્યારે બી આ બધું પથી જોવા રાણા મળે ત્યારે આપણને પથી રાણાના યોર્કર્સ તો એને શું કહેવાય બેન્ડ થઈને કવરની ઉપર માર્યા છે. અને એને પતાવી જ નાખી ગેમ. આપણને એવું લાગતું હતું કે ભાઈ હજી 18 ઓવર સુધી ગેમ કદાચ પતી જાય, પણ એને એની પહેલા જ પતાવી નાખી. એ લોકોએ પતાવી જ પડે, બીકોઝ એ લોકો નેટ રન રેટ પર બી નજર રાખવી પડશે. બીકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ટુર્નામેન્ટ પછી નેટ રન રેટ માટે થઈને રહી જાય, એન્ડ ધેન દેર આર ધીસ ગેમ્સ જેમાં તમે નેટ રન રેટ ખેંચી શકો કે તમે 2 બેટ્સમેન ટચમાં છે, 9 વિકેટ હાથમાં છે, તો વાય નોટ. અને લોકોએ હજી એક સારું કામ કર્યું, એ લોકોએ સૂર્યકુમારને 1 ડાઉન મોકલ્યો, જે લોકો બહુ ટાઈમથી નતા કરી રહ્યા. સૂર્યનો પેસ છે 1 ડાઉન, એમાં બહુ જ કમ્ફર્ટેબલ છે. અત્યાર સુધી લોકો જો ટ્રાય આઉટ કરી રહ્યા હતા, સૂર્યને 2 પર મોકલે, 3 પર મોકલે, વિચ ઇઝ આઈ ડોન્ટ થિંક નીડેડ. એ લોકો સેટ ટીમ છે, એક્સપિરિયન્સ ટીમ છે, એમાં કોઈ પ્લે અરાઉન્ડ કરવાની જરૂર નથી. ઇવન ઇફ રોહિત તમારું 10 ગેમ ના રમે તો યુ કાન્ટ મેક રોહિત સીટ આઉટસાઇડ. રોહિત બિંગ રોહિત જ્યારે ચાલુ કરશે ત્યારે કોઈને નહીં બાકી રાખે. વી ઓલ નો દેટ. તો સેમ વે તમારે સૂર્ય અગર 1 ડાઉનમાં સેટ છે તો સૂર્યને હલાવવાની જરૂર નથી. એ આજે સૂર્યએ બહુ ક્લિયર કરી દીધું કે આ મારો સ્પોટ છે, મને અહીંયા રમવા દો, આઈ કેન ડુ માય થિંગ, યુ ગાઈઝ ડોન્ટ ટુ તિલક ટેલ મી વોટ વર્મા ટુ ડુ. પહેલા બી 4 પર રમતો તો, એ હવે બી 4 પર રમી શકે, એમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં. ઇન્ડિયન ટીમમાં બી આઈ થિંક બહુ 4th કે 3rd પર સારું રમતો. કોમ્બિનેશન. સો એ લોકોનું પરફેક્ટ કોમ્બિનેશન છે. જે મેનેજમેન્ટ પ્લે અરાઉન્ડ કરે છે એની કોઈ જરૂરત નથી. એ લોકો જો ટોપ 4 સેટ છે, એ લોકોને કોઈ હલાવવાની જરૂર નથી. દે કેન ડુ ધેર થિંગ એન્ડ દે આર વેરી વેરી એક્સપિરિયન્સ્ડ ઇન ધેટ. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું પહેલાની મેચેસમાં જે લોકોએ હાર્યા કે યુનિટી ટીમમાં દેખાઈ નહીં રહી. ક્યાંક હાર્દિક અલગ કરે છે, ક્યાંક રોહિત અલગ કરે છે, સૂર્ય અલગ કરે છે. પણ હવે બધા જ એકબીજાને એપ્રિશિએટ કરી રહ્યા છે, જોડે રમી રહ્યા, દેખાઈ રહ્યું છે કે ભાઈ હવે યુનિટી દેખાય છે. એટલે હવે ટીમ અલગ જ દેખાઈ રહી છે. બેટિંગ ડન, બોલિંગ ડન, ફિલ્ડિંગ ડન. હવે ભાઈ અલગ નહીં દેખાય રહી. એમઆઈ ઇઝ એમઆઈ. યસ. એ આપણે કોઈ ભૂલવું ના જોઈએ. વચ્ચે જે હારી 2-3 ગેમ્સ એ અલગ ટીમ હતી. આ નોર્મલ એમઆઈ ની ટીમ છે. they have experienced player, they have power hitters, they have good bowlers, they have good batsmen. એ લોકો પાસે બધું જ છે. And as I said in the beginning of the tournament, MI is the team that we should be looking in top 4. અને I still have feeling કે લોકો બહુ સ્ટ્રોંગ કમબેક કરશે, which they are on. મેં પહેલા પ્રી સીઝન એનાલિસિસમાં બી કીધું હતું કે એમઆઈ મને વિનર દેખાઈ રહ્યું છે, કારણ કે ઓન પેપર એ ટીમ દેખાતી હતી. હવે પહેલી મેચીસમાં એમનું પરફોર્મન્સ ખબર નહીં એ લોકોનું શું મિસ્ટેક્સ હતી, પણ એ લોકોએ લર્ન કર્યું છે ને હવે એ ટીમ દેખાઈ રહી છે જે સ્ટ્રેન્થ ઓન પેપર દેખાય છે, હવે એ ફિલ્ડ પર બી દેખાઈ રહી. Winning we don't know because winning is a one day game. Long term to go. હજી બહુ games બાકી છે. But I definitely see MI in playoffs and they are on the roll. હવે જોઈએ આ રોલ કેટલો ચાલશે, અને લેટ્સ હોપ રોહિતનો ફોર્મ રહે આવો ને આવો જ, એન્ડ રોહિત કેન કીપ પ્લેઇંગ ધ બિગ ઇનિંગ્સ that he has supposed to, and that's what we expect as fans.
મજા આવી રહી છે એમઆઈની મેચ જોવામાં. વાત કરીશું આરસીબીની બી. આરસીબી ઇઝ ઓલ્સો આરસીબી આજે ફન એન્ટરટેનમેન્ટ હતું. કોહલી વોઝ સ્મોકિંગ. કોહલી આખો કારણ કે ટાઈમ ચીડાઈ શ્રેયસ રહ્યા અય્યર હતા. બી જ્યારે ચિન્નાસ્વામી જીત્યા ત્યારે શ્રેયસ અય્યર બી હા, થોડું આમ once a legend say, don't give it if you can't take it. If you can't હા, take it, don't give it. Kohli keeps doing it the time and again. Kohli is a fun banter and he always feel for એકદમ happy playing mood માં છે, especially when he's winning. રનઆઉટ્સ એ લોકોએ પંજાબ જોડે બહુ સારું સ્ટાર્ટ હતું અને પછી જે લોકો જે મિડલ ઓર્ડરમાં ફંબલ કર્યું, જે 10 રન 20 રનના ડિફરન્સમાં 4 વિકેટ જતી રહી, દેટ્સ વાય દે લોસ્ટ ધ મેચ. અને એની સામે આરસીબી માં પણ કોહલી ડીડ હિઝ એ થિંગ. પંજાબ વાળી ઇનિંગમાં આઈ થિંક છેલ્લે ફિનિશ જે શશાંક સિંહની આદત છે એ આઈ થિંક આરસીબી બોલર્સે કરવા ના દીધું એને. એના 31 રન છે 33 બોલમાં, જે 100 રનના નીચેની 100 ની સ્ટ્રાઇક રેટના નીચે છે. છેલ્લી 4 ઓવરમાં 20 રન બી નહીં આવ્યા. એટલે એ છેલ્લી એવું બી નહીં એ લોકો ઓલ આઉટ થયા છે, પ્રોપર બેટ્સમેન રમી રહ્યા. જેન્સન બી પ્રોપર બેટ્સમેન જ છે, પણ આઈ થિંક પીચ બી એવી કોઈ પીચ નથી જે 200 થાય એવા છે, પણ 180 પહોંચે એવા હતા જે આરસીબી ના બોલર્સે પણ રોક્યા. પણ સામે દેવદત્ત પાડીકર અને કોહલી played exceptional. કોહલી હમ keep on doing his thing. Normal strike rate, he keeps balancing the team. એક બાજુ ઉભો રહી જાય એનું કામ કરી રાખે. and the other end દેવદત્ત પાડીકલે બધો ડિફરન્સ જે હતો રન અને બોલમાં કવર કરી નાખ્યો. સો હમ they had a very good combination. I wish કે દેવદત્ત છેક સુધી ટક્યો હોત તો વધારે મજા આવતી, but it wasn't પણ a એ game એનો to રોલ play. જ હતો દેવદત્તનો કે ભાઈ આઈને તારે ફરાવાનું છે, અને એને મતલબ મેચ જે ઊભી થઈ એને પતાઈ જ નાખી મેચ એમ. અને એને આ વસ્તુ બીજી ત્રીજી વાર કરી આ જ ટુર્નામેન્ટમાં આટલી 8 મેચોમાં, કે બોલ અને રનનો ડિફરન્સ કવર કરી નાખ્યો. વિચ હમ ઇઝ વેરી નેસેસરી કે એક પ્લેયર એ કામ કરતું રહે તો યોર ટીમ ઇઝ કમ્ફર્ટેબલ ટુ વિન ધ થિંગ. અને એવી જોવા એન્ડ જઈએ કોહલી આ જ પોઈન્ટથી જે આરસીબી જીતી છે, જેટલા બોલમાં જેટલા રન, એ સેમ આરની સિચ્યુએશન્સ હતી જ્યાં એ લોકો બી આરામથી જીતી શકતા હતા પણ એ લોકો જીત્યા નહીં. કેમ કે આપણે આ વાત બહુ વાર પહેલા બી કરી છે કે એક પ્લેયરનું એન્કર ડાઉન કરવું બહુ નેસેસરી હોય છે, એસ્પેશિયલી જ્યાં હમ ટાર્ગેટ્સ ઇઝી હોય અને અચીવેબલ હોય. તો એક પ્લેયરે તો ઠંડા મગજે રમવું જ પડે કે આઈ એમ જસ્ટ ધેર ટુ સ્ટે. અગર જરૂર પડી તો આઈ હિટ, અધરવાઇઝ આઈ એમ હિયર ઓન ધ વન એન્ડ જસ્ટ કીપિંગ માય સાઇડ. એ કામ કોહલી વર્ષોથી કરતો આવે છે. ઇઝ વેરી એક્સપર્ટ ઇન દેટ. કોહલી જસ્ટ કેપ ઓન હોલ્ડિંગ વન એન્ડ કે હું આઉટ નહીં થઉં, યુ જસ્ટ કીપ પ્લેઇંગ યુ. અને દેવદત્ત પાડીકરે ગ્રીન સિગ્નલ ટુ કવર અપ બોલ્સ એન્ડ રન્સ, અને એને બહુ હમ સારી રીતે કર્યું. એન્ડ આરસીબી વોન કમ્ફર્ટેબલી એઝ વેલ. એટલે યસ. two games, good comfortable results in both the game. હમ Two winners and Thala is on the losing side. But CSK, I think they have an overall losing team. પણ સીએસકે ની CSK મેઇન પાસે I પ્રોબ્લેમ guess team બોલિંગ નથી. મેઇન પ્રોબ્લેમ એમની બોલિંગ નહીં, મેઇન પ્રોબ્લેમ એમની બેટિંગ જ છે. જે પિચનો મતલબ લોએસ્ટ ડિફેન્ડેડ સ્કોર 206 છે, તમે ત્યાં 170-75 કરીને ઉભા રહી જાવ, એ કોઈ કામનું જ નથી. ત્યાં અને સામે એમાંયની બેટિંગ લાઈનઅપ જે લોકો ઉભા પતાવી દેશે, જે કરી નાખ્યું એ લોકો. big names, big results, some good innings, some bad. But it was a fun Sunday. સારી રહ્યું. ખાલી હજી બસ આમાં ધોની 2-4 છક્કા મારી દેતો તો it was a power તો pack ભાઈ Sunday. હમ But to conclude, Kohli played well, Rohit played well, MI won, RCB won, and we are off to a good start. We are in the middle of tournament, and still 10 of 10 games are in 10 of 10 teams are in the tournament still alive. કોઈ બી એવું નથી જે એક બી મેચ નથી જીત્યું, આઉટ ઓફ ટુર્નામેન્ટ થઈ ગયું છે. બધી ટીમ પાસે ચાન્સ છે. But to be very honest, I'll consider CSK and Rajasthan out of the tournament because they don't have સેમ the સેમ. team combinations well. But still, 8 teams are completely in the game. All of them have hope. All of them have a good આઈ થિંક team. હૈદરાબાદ નું બી ખબર And નહીં, એનું ટચું પચું છે. હૈદરાબાદ ને બી કહી ના શકાય. બાકીની જેટલી બી ટીમ છે બધા જો ચાન્સ થાય. મુંબઈ તો ભાઈ હવે ટોપ 4 ના જે હૈદરાબાદનું હોપ રેન્કિંગ એટલે છે. because હૈદરાબાદ જેટલી બી ગેમ્સ જીત્યું છે ને બહુ ડોમિનેટિંગલી જીત્યું છે. એટલે ઇફ દે સ્ટાર્ટ પ્લેઇંગ દે કેન ડુ રિયલી વેલ. એવું નથી કે દે એકચ્યુઅલી કાન્ટ મુંબઈ ડુ ઇટ. જે મુંબઈનું લૂઝિંગ ફેઝ હતું અત્યારે હૈદરાબાદનું ચાલી રહ્યું અને હવે એક ન્યૂઝ એ બી આવી રહી છે કે પેટ કમિન્સ લેફ્ટ ઇન્ડિયા. એટલે વી ડોન્ટ નો. હવે આઈ ડોન્ટ નો ખબર ને SRH ની ગેમ્સમાં 6 દિવસનો ડિફરન્સ છે એટલે ઓસ્ટ્રેલિયા ગયો છે કે વોટસો એવર. બટ એ જ્યારે મેં નેક્સ્ટ હૈદરાબાદની મેચ આવશે ત્યારે જ ખબર છે. બટ રાઇટ નાઉ પેટ કમિન્સ લેફ્ટ ઇન્ડિયા.
So we don't know is it end of they have accepted that they're not going to playoffs and he has left for good or એ પાછો આવવાનો છે. We don't know yet. ના, એવું લેફ્ટ તો તમે But ના જ કરી શકો આઈ થિંક આટલી મોટી ટુર્નામેન્ટમાં કે એટલે ખાલી તમે બહાર નીકળવાના છો એટલે લેફ્ટ ના કરી શકો, પણ કોઈ રીઝન હશે મે બી. અને જો એ ના કરતો હોય કેપ્ટન્સી તો હવે આઈ થિંક ખબર નહીં કેપ્ટન્સી કોણ કરશે. નેક્સ્ટ મેચમાં ખબર પડી જશે આપણને કે શું સીન છે. But for now 8 teams, ideally 8 teams or 7 teams if you consider SRH out. I still think 7 teams in the game, 2 or 3 of them dominatingly and some making comebacks. Time will tell, but IPL 2025 is still interesting. uh, let's see ટુર્નામેન્ટમાં હજી આગળ શું જોવા મળવાનું છે આપણને. એક સુપર ઓવર આપણે જોઈ લીધી છે, બીજી એક બે જોવા મળશે કે નહીં, ટાઈમ વિલ ટેલ. આપણે 116 મળીએ ડિફેન્ડ થતા બી જોઈ લીધા છે. આરસીબી 95 કરતું ડિફેન્ડ તો 98-99 બી ડિફેન્ડ થવા દેખાઈ રહ્યા હતા, પણ એટલે એ મેચ બી એ લોકોએ છેલ્લે લઈ ગયા. પણ જોઈએ હવે શું થાય છે આગળની ટોપ અગેન 4. IPL ઇઝ અનપ્રેડિક્ટેબલ. વી ડોન્ટ નો આપણે કેટલા ડિફેન્ડ થતા જોઈશું, કેટલા ચેસ થતા જોઈશું. ટાઈમ વિલ ટેલ. મજા આવી રહી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ ટાઈમ સુધી બધાને અમારું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Your Cricket Podcast.